જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજીની કંઠમાલા અથવા તો કંદોરો કે કોઈ બી બનાવતા હોય ત્યારે આપણે પડછવા કેવી રીતના બાંધવા એ હું તમને શીખવાડીશ. તો એના માટે આવી રીતના જાડો દોરો બ્લેક કલરનો લઈ લીધો છે. બંને સેમ સાઇઝના મેં કટ કરી લીધા છે. જેવડા પડછવા આપણે બનાવવા હોય એનાથી ડબલ સાઇઝનો દોરો કરવાનો. કેમ કે આવી રીતના આપણે એને બેન્ડ વારવાનો છે દોરોને જ્યારે પડછવા બાંધશું ત્યારે. એટલા માટે એ સાઇઝનો તમારે દોરા લઈ લેવાના બ્લેક કલરનો. અને આપણે માલાજી પોરવા માટે સોય અને દોરો મેં પોરવી લીધો છે. તો ચલો હું તમને બતાવું કેવી રીતના પડછવા બાંધવા. આવી રીતના બ્લેક દોરો છે એને આવી રીતના બેન્ડ વાળી લેવાનો. અને આ જે ભાગ છે એમાં આપણે જે લાસ્ટ ભાગ હોય માલા માટેનો પોરવાનો દોરો એવી રીતના લઈ અને ગાંઠ વાળી લેવાની. 2-3 વખત આવી રીતના સેમ વે રિપીટ કરવાનું છે. બહુ જ ઇઝી છે અને પ્લસ આવી રીતના તમે કરશો તો તમારી ગાંઠ બી દેખાશે નહીં પડછવામાં. આ થઈ ગયું. હવે વધારાનો દોરો છે એને આપણે કટ કરી લેવાનો છે. જે વ્હાઈટ કલરનો વધારાનો દોરો હોય એને અને આવી રીતના આમ લઈ ને ગાંઠ વાળી દીધી. તો આ પડછવા બંધાઈ ગયા છે. હવે આ જે વચ્ચેનો ભાગ હોય ત્યાંથી આપણે 2-3 વાર આવી રીતના નીકળી જશું જેથી કરીને ગાંઠ લાગી જાય અને દોરો નીકળે નહીં. તો આપ જોઈ શકો છો આ બંધાઈ ગયા પડછવા. એવી જ રીતના જ્યારે આપણે માલાજી પૂરી થાય અને બીજી સાઈડ પહોંચીએ તો ત્યાં બી સેમ વે રિપીટ કરવાનું છે. તો આપ બી કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો કે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.